કેમ છો? જય શ્રી કૃષ્ણ. જો આજે હું બહાર જઈ રહ્યો છું, સો વિચાર્યું કે તમને પણ બતાવું બહારને બધા રસ્તાઓ અને બધું કેવું છે. અત્યારે હું ટ્રેન સ્ટેશન બાજુ ચાલી રહ્યો છું. આઈ હેવ ટુ કેચ અ નેશનલ ટ્રેન ટુ હ્યુસ્ટન. હું આજે લંડન જઈ રહ્યો છું, સિટી. આ પબ છે લેફ્ટ સાઈડમાં. આપણે ટ્રેન સ્ટેશનથી ઓલમોસ્ટ 5 મિનિટ્સ દૂર રહીએ છીએ ચાલીને. જો કેનલ, બ્યુટીફુલ છે ને. અહીંની ગાય જુઓ. અમુક ગાય ત્યાં બેઠી છે, એક ગાય અહીંયા ચરી રહી છે. અહીંયા લીલોતરી ઘણી છે એટલે ગાયને મજા આવી જાય છે. એનીવે, અત્યારે થોડું ટ્રેન માટેનો સમય થઈ રહ્યો છે એટલે હું અત્યારે તમને વધારે ગાય બતાવી નહીં શકું. બટ એનીવે, નેક્સ્ટ ટાઈમ. મેં અત્યારે આ પુશ કર્યું છે બટન, સો સિસ્ટમને ખબર પડે કે કોઈ માણસને ચાલવું છે. એટલે હવે આ ગ્રીન થઈ એટલે આપણે ચાલી શકીએ. પેડેસ્ટ્રિયન ક્રોસિંગ આ રીતના જ બનાવેલા હોય છે. ઓ ઇટ્સ ઓલરેડી ગ્રીન વેન આઈ રીચ હિયર. ચાલો, હું ટ્રેન સ્ટેશને પહોંચી ગયો છું. વેધર ઘણું મગી છે. આઈ મીન ભેજવાળું છે. એનીવે, લેટ મી ટુ ગેટ ધ ટિકિટ. હા યાર, સો હું સ્ટેશનની અંદર છું. There is one train, it goes the other direction though. I want to go to London, which is on left side, and this train has just came from. Anyway, let's wait. Next train છે 11:49 ની, so I still have 8 minutes to go. ચલો. ટ્રેન ઘણી ફિલ્ડી છે, ક્લીન નથી. શું કહો છો?
જનરલી ટ્રેન ઘણી ક્લીન હોય છે, પણ આઈ થિંક ઇટ નીડ્સ અ વોશ. This train definitely needs a wash. What we can do anyway. So જે ટ્રેન ગઈ એ વર્જિન ટ્રેન હતી. પહેલાં એને વર્જિન કહેવાતું, હવે ઇટ્સ કોલ્ડ અવંતી. સો ફ્રેન્ચાઇઝી બદલાઈ ગઈ છે. કોન્ટ્રાક્ટ હેઝ બીન ચેન્જ. આઈ થિંક ઇટ વોઝ ઇન 2019. It changed around November time, if I'm not wrong. It's just arrived. So yeah, we should be catching this one now. Hey, હવે હું લંડન યુસ્ટન પહોંચી. ઇટ્સ અ મેસિવ ટ્રેન સ્ટેશન છે. ઓકે, આમ ગોના કન્ટિન્યુ માય જર્ની. કેચ યુ લેટર. હવે હું અંડરગ્રાઉન્ડ યુઝ કરીશ, વિચ ઇઝ લાઈક સિટીની અંદર જ જે ટ્યુબ ચાલતી હોય. ચાલ અંડર છું. સો ઇટ્સ જસ્ટ 11:30 થયા છે અત્યારે. એવરી 4 મિનિટ્સ એ ટ્રેન હોય છે, એટલે વાંધો નહીં આવે પહોંચવામાં. યા I'm gonna catch this time Northern Line. એસ્કેલેટર્સ ઘણા મોટા હોય છે. અંડરગ્રાઉન્ડ પણ એકચ્યુઅલી ઘણી વખતે 4-5 સ્ટોરી અંડરગ્રાઉન્ડ હોય. હલો, હું જસ્ટ હવે ઓલ્ડ સ્ટ્રીટની બહાર આવેલું છું. ઓલ્ડ સ્ટ્રીટ સ્ટેશનની બહાર. It's very unusual design, isn't it? અને આની હાઇટ જુઓ. It's a proper skyscraper. Anyway, થોડો ઝીણો વરસાદ પડી રહ્યો છે ને બધું પલળેલું છે.
વેરી માઇલ્ડ છે વરસાદ. વેધર બહુ મગી છે પણ મજા આવે એવું છે. આ બિલ્ડિંગની ડિઝાઇન બહુ જોરદાર છે. હે ફ્રેન્ડ્સ, હું જસ્ટ પહોંચી ગયો છું મારે જ્યાં આવવાનું છે ત્યાં. જો લંડનની બસ આવી હોય છે ડબલ ડેકર. સારો પાર્ક છે અહીંયા, લોકો રન કરી રહ્યા છે. બીજી બસ આવી રહી છે આ બાજુથી. એનીવે, શું કહો છો, મજા આવે છે ને? જોતા રહેજો આગળ વિડીયો પણ. હજી મારે તમને ઘણું બધું બતાવવાનું છે. થોડું મારું કામ પતાવી લેવા દો અને વેધર થોડું સારું હોય તો પછી પાછો આવી રીતે તમને ડેફિનેટલી લઈને આવીશ. ઓકે ના, મળતા રહીશું. અને ભૂલતા નહીં તમે વિડીયોને જો હજી જસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો. મને પણ ગમે, મને પણ એકચ્યુઅલી ખાણ ઓફ લાઈક તમારા તરફથી પ્રેરણા મળે આવી રીતના વિડીયોને બધું શોર્ટ કરીને અપલોડ કરવા માટે. ચાલો, જય શ્રી કૃષ્ણ. હે, અત્યારે હું બસમાં બેઠો છું. જો તમને બહાર આઈ એમ ઓન ધ ટોપ ફ્લોર રાઇટ નાઉ. આપણે લંડન બ્રિજ બાજુ જઈ રહ્યા છીએ. થોડા છાંટા ચાલુ થઈ ગયા છે બટ ઇટ્સ ઓલ રાઇટ. બહુ વરસાદ નથી એટલે ચાલે. ચાલો પછી પાછો તમને આવી રીતે જ બતાવતો રહીશ. આ જુઓ, now electric scooter is legal in London. Of course you have to get it from TfL. એટલે TfL એક કંપનીને કોન્ટ્રાક્ટ આપેલો છે. જો તમે એની પાસેથી લો મીન્સ કે you can rent it out basically for on hourly basis or on a daily basis. કારણ કે એ ઇન્શ્યોર્ડ હોય અને ઇટ્સ અ કાઇન્ડ ઓફ રોડ વર્ધી એ લોકોએ બનાવેલું છે.
યુ કાન્ટ હેવ ઇટ ઓન યોર ઓન. તમે તમારું ઇલેક્ટ્રિક સ્કૂટર ના વાપરી શકો લીગલી. ઓફકોર્સ લોકો એમને પણ ચલાવતા જ હોય છે. આપણે ઓલ્ડ સ્ટ્રીટ સ્ટેશનની બાજુમાં છીએ અત્યારે. City Road, Leonard Street. આ બધી બસ હાઇબ્રિડ છે. એટલે ઇટ સ્ટાર્ટ્સ વિથ ઇલેક્ટ્રિક મોટર અને પછી જ્યારે વધારે સ્પીડ કે વધારે એને એનર્જીની જરૂર હોય ત્યારે ઓફકોર્સ ઇટ રન્સ ઓન અ ડીઝલ એન્જિન. પણ જ્યારે ઓછી તાકાતની જરૂર હોય અથવા તો સ્પીડ બહુ ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રિક મોટર ઉપર ચાલે એટલે પોલ્યુશન ઓછું થાય. શું કહો છો? બિલ્ડિંગ કેવા લાગે છે? Don't forget that London is not that modern compared to other cities around the world. આપણે અત્યારે મુરગેટમાં છીએ. અહીંયા ઘણી બધી બેંક છે. ઓ યા યુ કેન સી અરબ બેંક. ધીસ ઇઝ અ પંજાબ બેંક. આપણી જે ઇન્ડિયાની છે એ જ છે આ પંજાબ બેંક, પંજાબ નેશનલ બેંક. ધીસ ઇઝ અ ચાઇના બેંક. આ સ્ટેશનનું નામ પણ બેંક સ્ટેશન છે. માસ્ક આખો દિવસ પહેરી રાખવું મજા નથી આવતી કેમ, બટ વી હેવ ટુ એનીવે. જો અત્યારે આપણે થેમ્સ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. લંડન બ્રિજ.
શાર્ડ આ શાર્ડ છે London Bridge Station. ઊંચામાં ઊંચું સ્ટેશન સોરી બિલ્ડિંગ એનીવે ઓકે આઈ હેવ ટુ ગેટ ઓફ નાઉ ચાલો હે આઈ એમ એટ લંડન બ્રિજ જો આ લંડન બ્રિજ છે થેમ્સ તમારે નદી ક્રોસ કરવા માટે યુ કેન યુઝ ધ બોટ અને એમાં ઓઇસ્ટર પણ વપરાય છે અનલેસ યુ ગો ફોર ધ પ્રાઇવેટ વન ચાલો મજા આવે છે ને વિડીયો એનીવે ભૂલતા નહીં હો શેર કરજો આ વિડીયોને અને ઓફકોર્સ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અને આવા જો વિડીયો ગમતા હોય તો ડેફિનેટલી મને કમેન્ટમાં કહેજો તો ખબર પડે કે વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ ટાઈમ આ જૂના બ્રિજના પેલા છે સ્ટ્રક્ચર જો વેધર સારું છે એટલે મજા આવતી હશે આ સામેનો બ્રિજ દેખાય છે ઘણા બધા મૂવીમાં છે ડુ યુ રિમેમ્બર ધેટ થેમ્સ રીબ એક્સપેરિમેન્ટ Literally everyone. આ બધા વેધરમાં લંડનની મજા જ અલગ છે ઓબ્વિયસલી આવું વેધર બહુ હોતું નથી પણ જ્યાં ત્યારે યા જોરદાર મજા આવી જાય થેમ્સ ઇઝ ક્વાઇટ વાઇડ એકચ્યુઅલી તમને ખબર નહીં આમાં કેવું દેખાય છે
પણ થેમ્સ ઘણી પોળી છે નદી, અને 12 મહિના પાણી હોય છે. લંડન બ્રિજ હોસ્પિટલ. So it's almost 3:10 now. I'm gonna head back now. I guess વેધર સારું છે, કદાચ ટ્રાફિક અત્યારે વધારે હોય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં. લેટ્સ સી આપણને શું ફરક છે. કદાચ 10 મિનિટ્સ મોડા ઘરે પહોંચશું. ઓ યા, કેન યુ સી ધ શાર્ડ ઇન ધ બેકગ્રાઉન્ડ? બહુ મોટું બિલ્ડિંગ છે એ ઊંચું. People get crazy here, isn't it? Let me show you Shard. Check this. ક્યારનું વિચારું છું કે ચાલો પાછો જવું, બટ યા આ જગ્યા બતાવ્યા જ કરવી હોય એવું લાગ્યા કરે છે. અહીંયા છું તો એમ થાય છે કે હજી તમને આ બધી વસ્તુ બતાવું છું. અહીંયા ઉપર રોડ છે અને આ રોડની નીચેનો સબવે છે. અહીંયા ટન્સ એન્ડ ટન્સ ઓફ સબવે, ઘણા બધા સબવે છે અહીંયા આ રીતના. એટલે કેવું કે સામેના બાજુ જવું હોય તો ઇટ્સ બીટ ઇઝીયર. I needed to get the other side. અત્યારે પવન ઘણો છે, સો પ્લીઝ બેર વિથ મી જો તમને વધારે અવાજ આવતો હોય તો. એન્ડ અનફોર્ચ્યુનેટલી I haven't brought any equipment. I was in the London for something else, and then I thought maybe let me to shoot a video.
have been to Ribboat, South Hampton થી we have been to Isle of Wight. એક વખત અમે સાઉથ હેમ્પટન કરીને એરિયા છે વિચ ઇઝ બેઝિકલી દરિયા કાંઠે છે અને બીજું એક આઇલેન્ડ છે. તો વી હેવ બીન ટુ ઓન ધ બોટ. ત્યારે અમે લોકો બોટમાં સેલ કરીને અને રીબોટમાં ગયા હતા. એન્ડ ધેટ રીબોટ વોઝ રિયલી ફાસ્ટ. That boat was fast in a sense, you know, like આપણે પકડીને બેસવું પડે, નહીં તો પડી જવાય એવું. I don't know what they are doing. દેખાય છે તમને? આ લોકો નીચે ઉતર્યા છે. એનીવે ચાલો ટાઈમ થયો છે, હવે પાછા જઈએ. થોડો પવન છે એટલે સારું છે, એલ્સ ઇટ વોઝ સો મગી અર્લિયર. Do that. Oh, I came this side to get one coffee, પણ કોફી શોપ એક્સ્ટ્રીમલી બિઝી છે. જો તમને બતાવું, ધીસ વન ઇઝ ધ કોફી શોપ. કોકટેલ બાર છે, આઈ મીન, અને એમાં કોફી પણ મળે છે, પણ બહાર સુધી લાઈન છે. આઈ કેમ ધીસ સાઇડ જસ્ટ ટુ ગેટ અ કોફી. એનીવે આઈ માઇટ હેવ ટુ પિક ઇટ અપ ફ્રોમ ધી અધર સાઇડ ધેન. Because this one is quite close to the river, embankmentની બહુ નજીક છે એટલે બિઝી છે. But anyway, બીજેથી I will pick it up from Houston then, because anyway I'm going there
હું હ્યુસ્ટન જવો જ છું અને હ્યુસ્ટન આઈ શુડ બી ધે ઇન નેક્સ્ટ 10 minutes maximum. So I should pick it up in next 10 minutes then. Alright, well, I think those are my London Bridge. So I generally go for black Americano. It depends how I'm feeling. બે કલાક પહેલાં વરસાદ પડતો હતો થોડો અને હવે જુઓ સૂરજ બહાર આવ્યા છે, તડકો આવ્યો. સોરી, ઇટ્સ નોટ દેટ ઇઝી ટુ શો ઓન ધ કેમેરા કારણ કે કેમેરા ઓટોમેટિક વ્હાઇટ બેલેન્સને બધું એડજસ્ટ કરવા લાગે. બટ એનીવે, યુ ગેટ ઇટ વોટ આઈ મેન્ટ બાય. આમ વાદળ ઘણા છે. ઓ યાર, તમને આ કહેતા તો ભૂલી જ ગયો. બ્રિજના નીચે લાઇટ દેખાય છે, ઓરેન્જ લાઇટને. એનો મતલબ કે એટલે દેર ઇઝ અ ટ્રાફિક કાઇન્ડ ઓફ લાઈક ટ્રાફિક મેનેજમેન્ટ ઇવન અંડરનીથ ઓફ ધ બ્રિજ. એક ત્યાં છે, પછી એક આ બાજુ છે. એટલે એ પણ ઘણી વખતે રેડ કરી નાખે કે કોઈએ ત્યાંથી નીકળવાનું નહીં. કારણ કે ઓબ્વિયસલી ઇવન ઓન ધ રિવર ઘણી વખતે બહુ બિઝી થઈ જાય. લંડનમાં ટ્રાન્સપોર્ટ બહુ સારું છે. આઈ મીન બેઝિકલી ઇન હોલ લંડન, ઇવન ઇન ધ ગ્રેટર લંડન, transport is much better than any other cities around the world. Anyway, I have to go Euston now. તો હું અંડરગ્રાઉન્ડ ટ્યુબ લઈ લેવાનો છું અત્યારે. એટલે ટ્યુબ કમ્સ એવરી કપલ ઓફ મિનિટ્સ અને અહીંથી 6 મિનિટ થશે કદાચ હ્યુસ્ટન. ચાલો, તો વિડીયો ગમતા હોય તો પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ શેર ઇટ and subscribe it.
And of course, if you really like it, then just press that like button. હા જસ્ટ હ્યુસ્ટન સ્ક્વેર સ્ટેશનમાંથી બહાર આવું છું એન્ડ નાઉ આઈ એમ ગોના ગો ટુ હ્યુસ્ટન સ્ટેશન. બંને બાજુમાં જ છે. ઇફ યુ કમ આઉટ ફ્રોમ હ્યુસ્ટન સ્ક્વેર તો હવે જે જંકશન આવે એ હ્યુસ્ટન સ્ટેશન છે. It feels like it's gonna rain now again. Yeah. વરસાદ પડે પહેલાં સ્ટેશનની અંદર જતા રહીએ, પલળીએ નહીં. સ્ટુડન્ટ એકોમોડેશન બ્લમ્સબરીમાં. રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર. ઘણી પ્રેસ્ટિજિયસ કોલેજ છે આ જનરલ પ્રેક્ટિશનર માટે, જીપી માટે. એટલે ઇન શોર્ટ આપણે જે MBBS કહીએ ને એ. So this is a Houston station now. This is for National Rail. Okay. So I'm gonna take National Rail now. ચલો નેશનલ રેલ અહીંથી હું જ્યાં રહું છું ઓલમોસ્ટ લાઈક એવરી 10-15 મિનિટ્સે, એકચ્યુઅલી તો એવરી 10 મિનિટ્સે ટ્રેન હોય છે. બે ટાઈપની ટ્રેન હોય છે, વન ઇઝ ફાસ્ટ એન્ડ વન ઇઝ સ્લો. સ્લો ટ્રેન છે એ જનરલી બધા સ્ટેશન ઊભા રહીને જાય, અને ફાસ્ટ ટ્રેન હોય એ યુ નો લાઈક where I live, it's a third stop. Well, basically from here to my station in the fast train takes almost like 25 minutes. એટલે બહુ દૂર નથી, બટ ઓબ્વિયસલી જરૂરી નથી કે દર વખતે ફાસ્ટ ટ્રેન મળે, કારણ કે એક ફાસ્ટ હોય એક સ્લો હોય, પછી ફરીથી ફાસ્ટ સ્લો, એટલે એવરી 10 મિનિટ એવું હોય. એટલે હું શું કરું કે જે ટ્રેન આવે એમાં બેસી જાઉં, કે કારણ કે તમે જો ફાસ્ટ માટે રાહ જોવા જાઓ અને સ્લોને જવા દો તો એની વે તમારે 10 મિનિટ વેઇટ કરવું પડે છે, અને ફાસ્ટ અને સ્લોની વચ્ચે રફલી 10-15 મિનિટ્સનો જ ગેપ હોય છે. પેલું કદાચ 25 મિનિટ લાગે તો આ 35-40 મિનિટ લાગે. એટલે ઇટ્સ નોટ અ હ્યુજ ડિફરન્સ તો. એટલે હું જનરલી જે ટ્રેન પહેલાં આવે એમાં બેસી જાઉં છું, અનલેસ I really want to go in a fast train. પણ એવું કંઈ છે નહીં, એટલે I just take whichever train comes first. Sunday, 20th of July, due to the planned induction activity taking place, there will be only limited ScotRail service operation on Sundays. Customers prior information advised to go to www. So let's see when is my train. અહીંયા બોર્ડમાં છે, હું જોઈ લઉં. જો અહીંયા જે ટ્રેન આવવાની હોય ને એ બધા ઉપર પ્લેટફોર્મ લખેલા હોય કે કયા પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવવાની છે. ઘણામાં પ્લેટફોર્મ નથી લખેલા. 16, 15,
Service to Watford Junction. Calling at Southampton. સોરી, હું થોડી વાર પછી કહું, અનાઉન્સમેન્ટ પતે પછી. Kensal Green, Wilston Junction, Harleston, Stonebridge Park, Wembley Central, North Wembley, South Kenton, Kenton, Harrow and Wiltstone, Headstone Lane, Hatch End, Carpenter's Park, Bushey, Watford High Street and Watford Junction. કહું છું અનાઉન્સમેન્ટ પતે પછી. તો જુઓ, અહીંયા જે પ્લેટફોર્મ નંબર લખેલા છે, લાઈક આમાં લખેલું છે 5, ઘણામાં નથી લખ્યું. અનોઈંગ. હું તમને સમજાવવા માંગતો હતો કે પ્લેટફોર્મ ન લખેલું હોય એનો શું મતલબ છે. કહું. Give me 2 seconds. Barriers close 2 minutes before departure. જ્યાં પ્લેટફોર્મ નંબર નથી લખેલો એ હજી નક્કી નથી કે આ પ્લેટફોર્મ ઉપર આવે, એટલે લોકો અહીંયા શું કરે કે આવી રીતે વેઇટ કરીને ઊભા હોય જોવા માટે કે કયા પ્લેટફોર્મ પર આવે છે. યુઝ્યુઅલી પ્લેટફોર્મ ફિક્સ હોય, પણ ઘણી વખતે આગળ પાછળ હોય, એટલે અહીંયા જોઈને જાય. નહીં તો કેવું થાય કે પ્લેટફોર્મ પર જાઓ પછી તમારે ચેન્જ કરવું પડે પ્લેટફોર્મ, વિચ ઇઝ અનોઈંગ. સો એનીવે, આપણે થોડી વાર રાહ જોઈએ. હમણાં પ્લેટફોર્મ મને અમારી ટ્રેનનું આવી જાય એટલે આઈ વિલ જસ્ટ ગો દે સ્ટ્રેટ. લંડનની આવી દુનિયા છે, યુકેની. યાર, યુ હેવ ટુ ગેટ યુઝ ટુ, બટ ઇટ્સ નથિંગ રોંગ. વન્સ યુ આર હિયર, બધી વસ્તુ શીખી જાઓ જાતે જ. હે, આમ ઇન ધ ટ્રેન. જો અત્યારે ઘણી ખાલી છે ટ્રેન, લખી. બીજી ટ્રેન છે. યુ નેવર નો, ટ્રેન ક્યારેક કેટલી ફૂલ હોય ને ક્યારેક શું હોય, બરાબર. એનીવે, આપણને જગ્યા મળી ગઈ છે. ચલો, વિલ વોચ સમથિંગ ઓન નેટફ્લિક્સ અને ત્યાં પહોંચી જઈશું થોડી વારમાં. ઓકે, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. Welcome aboard this London North Western Railway service to Northampton. We will be calling at Harrow and Wealdstone, Bushey, Watford Junction, Kings Langley, Apsley, Hemel Hempstead. Hey, we are back to Pavilion now. What a trip. By the way, મજા આવી ગઈ લંડન. આપણું કામ પણ પતી ગયું અને ટાઈમે ઘરે પણ પહોંચી ગયા છીએ. Cars are coming, so I press this button for pedestrian crossing. બંને બાજુ હોય. I'm gonna wait for until it turns to green. Let's wait. It might take a couple of more minutes. Okay, it's green now. So yeah. Yeah, they're coming. Thank you. You going home for dinner? I live in beautiful part of the UK. થોડું સિટીથી દૂર છે પણ
કન્ટ્રી સાઇડ છે એટલે મજા આવે. અને આમ સિટીથી દૂર નથી. યુ કેન બી ઇન ધ લંડન ઓન ધ ટ્રેન બાય 30 મિનિટ્સ. એટલે 30 મિનિટ જ દૂર છે લંડનથી, એટલે બહુ દૂર પણ ન કહેવાય. અને રહેવાની બહુ મજા આવે એવું છે. મેં જસ્ટ ગ્રીનરી જ જુઓ. ઓબ્વિયસલી અહીંયા રહેવાની મજા જ અલગ છે. આબોહવા બહુ મસ્ત છે. નેચરલ ગાયો દેખાય છે. ગાયો લોકો અહીંયા ગાયો, ઘોડા એ બધું પણ રાખે છે. કેનાલ છે નજીકમાં. રહેવાની બહુ મજા આવી જાય એવું છે. એનીવે દોસ્તો, જો તમને આ બધા વિડીયો ગમતા હોય તો પ્લીઝ ભૂલતા નહીં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુકેની લાઈફ. મળતા રહીશું આવા જ વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.